નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ ને સાંભળીશું. અર્જુને પૂછ્યું, હે જનાર્દન, આપે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માન્યું છે, તો પછી આપ મને ઘોર કર્મ કરવા કેમ કહો છો? આપ ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરો છો તો ક્યારેક કર્મની પ્રશંસા કરો છો. આથી મારી બુદ્ધિ ભ્રમમાં પડે છે. દરેક કર્મ કરવું જરૂરી છે. આથી આપ મારા હિત કાજે એક જ બાબત જણાવો. શ્રી કૃષ્ણે જવાબ આપતા કહ્યું, હે અર્જુન, આ જગતમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે કર્મયોગીઓની એમ બે પ્રકારની સ્થિતિ દર્શાવી છે. નિત્ય નૈતિક કર્મો કર્યા વગર અંતઃકરણની શુદ્ધિ થતી નથી. અંતઃકરણની શુદ્ધિ વિના જ્ઞાનનો લાભ થતો નથી. જ્ઞાનના લાભ વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી. કર્મ ત્યજવાથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી. અર્જુન, કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. કારણ કે બધા પ્રાણીઓ પ્રકૃતિના ગુણોને વશ થઈ કર્મ કરે છે. જે કર્મેન્દ્રિયોનો સંયમ કરી મનથી વિષયોનું સેવન કરે તે મૂર્ખને દંભી કહેવાય છે. પણ જે મનુષ્ય મનથી જ્ઞાનેન્દ્રિયોને દબાવી ફળ માટે અનાસક્ત થઈને કર્મયોગનું અનુષ્ઠાન કર્મેન્દ્રિયો દ્વારા કરે છે તે શ્રેષ્ઠ છે. સંધ્યા, ઉપાસના વગેરે કર્મ દરરોજ કરવા જોઈએ. જો તું બધી રીતે કર્મ કરવાનું છોડી દેશે તો તારું શરીર પણ ટકી શકશે નહીં. અર્જુન, ઈશ્વર નિમિત્ત કર્મ સિવાયના બીજા કર્મ બંધનમાં નાખનાર છે. આથી ફળની ઈચ્છા ત્યજી દઈ કર્મ કર. અગાઉ બ્રહ્માએ યજ્ઞ સહિત પ્રજાને સર્જી ત્યારે તેમણે કહેલું, આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો તો દેવો તમને વાંછિત ભોગ આપશે. પરંતુ તેમણે તમને જે આપ્યું તે તમે દેવોને અર્પણ કર્યા વગર જ ભોગવો છો, તો તમે ચોર ઠરો. યજ્ઞ કર્યા પછી વધેલું જમનારા સજ્જન છે, તે સર્વ પાપોથી મુક્ત થાય છે. પણ જે મનુષ્ય પોતાના માટે રાંધે છે તે પાપનું ભક્ષણ કરી રહ્યા છે. પ્રાણીઓની ઉત્પત્તિ અન્ન વડે થાય છે. અન્ન વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે. યજ્ઞ કર્મથી થાય છે. કર્મ વેદથી ઉત્પન્ન થાય છે ને વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે. આમ પરમાત્મા યજ્ઞમાં રહેલા છે, માટે યજ્ઞ આદિ કર્મ કરવા જોઈએ. અર્જુન, જે મનુષ્ય જગતમાં યજ્ઞ આદિ કર્મ કરતો નથી તે ભારરૂપ છે ને વૃથા જીવે છે. પરંતુ તે આત્મામાં જ રાચ્યો રહે છે, આત્મામાં તૃપ્ત રહે છે ને આત્મામાં સંતોષી રહે છે. તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. જનક અને વૈદેહી જેવા રાજાઓ પણ ફળમાં અનાસક્ત રહી કર્મ દ્વારા જ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. તેથી મનુષ્યોને ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે પણ તું કર્મ કર. મોટા માણસો જે કંઈ આચરણ કરે છે તેનું અનુકરણ નાનાઓ કરે છે. હે અર્જુન, મારે પોતાને ત્રણેય લોકમાં કંઈ કરવાનું કે મેળવવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. જો હું કર્મ ન કરું તો બધા મારું અનુકરણ કરવા માંડશે અને કર્મોને છોડી દેવાથી નાશ પામશે. આથી કરીને વર્ણશંકર જાતિ પેદા થશે અને હું વર્ણશંકરતાનો સર્જક અને તેના અધપતનનું કારણ ન બનું. બધા જ કર્મો ઇન્દ્રિયો મારફત કરવામાં આવે છે. અજ્ઞાની મનુષ્ય કર્મમાં આસક્ત થઈ કર્મ કરે અને હું કરું છું તેમ માની લે છે, જ્યારે જ્ઞાનીઓ કર્મમાં આસક્ત થયા વગર કર્મ કરે છે. હું પરમાત્માનો અંશ છું અને તેની પ્રેરણાથી હું આ કાર્ય કરું છું એવો નિશ્ચય કરીને જે કર્મ કરવામાં આવે છે તે મને અર્પણ કરી ફળની આશા છોડી દે. અહંકારનો ત્યાગ કર અને શોક રહિત થઈ તું યુદ્ધ કર. જે મનુષ્યો મારા વચનોમાં શ્રદ્ધા રાખી દોષ દ્રષ્ટિ વગરના થઈ અહંકાર રહિત બનીને મારા મતને અનુસરે છે તે મનુષ્ય કર્મ કરતો હોવા છતાં જ્ઞાનીની જેમ તે કર્મથી મુક્ત થાય છે. દરેક ઇન્દ્રિયને પોતાના રાગ દ્વેષ રહેલા છે, તે રાગ દ્વેષને વશ ન થવું. રાગ દ્વેષ બંને મોક્ષ માર્ગના શત્રુઓ છે. આથી કરીને રાગ દ્વેષ જીતીને પોતાના ધર્મનું પાલન કરવું ઉત્તમ છે. પોતાના ધર્મમાં મૃત્યુ થાય તે ઉત્તમ છે, કેમ કે સ્વધર્મથી સ્વર્ગ સુખ મળે છે, જ્યારે બીજા ધર્મ નરક અપાવે છે. અર્જુને પૂછ્યું, હે કૃષ્ણ, પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે?
શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે અર્જુન, રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ ક્રોધ મનુષ્યને પાપ કરાવે છે. આ બંને મહાન પાપી છે. તેને મોક્ષ માર્ગના શત્રુ તું જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, કચરાથી દર્પણ અને ગર્ભવેષ્ટનથી ચામડીથી ગર્ભ ઢંકાય છે, તે પ્રમાણે કામથી વિવેક જ્ઞાન ઢંકાયેલ છે. આ કામ અજ્ઞાનીને ભોગનો સમયે સુખ અને અંતમાં દુઃખ આપે છે. જ્ઞાનીને આ કામ દ્વારા થનાર અનર્થનો અનુભવ હોવાથી ભોગ ભોગવવાના સમયે પણ દુઃખ જ થાય છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ ત્રણ કામના આશ્રય સ્થાન છે. કામ જ પોતાના આવરણથી જ્ઞાનને ઢાંકીને જીવાત્માને મૂર્ખ બનાવે છે. માટે તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાનનો નાશ કરનાર કામનો નાશ કર. ઇન્દ્રિયો દેહથી અલગ છે, બુદ્ધિ મનથી અલગ છે, મન ઇન્દ્રિયોથી પર છે, આત્મા બુદ્ધિથી પર છે. માટે હે અર્જુન, આત્માને બુદ્ધિથી મહાન ગણીને બુદ્ધિથી મનને અંકુશમાં લઈ કામરૂપી શત્રુનો નાશ કર. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદ કર્મયોગ નામના ત્રીજો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. તો મિત્રો, આ અધ્યાય દ્વારા આપણે એ જાણી શકીએ કે માણસે હંમેશા સારા કર્મો કરતા રહેવા જોઈએ.